જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો એક સરપ્રાઈઝ છે તમારા માટે ને અમારા માટે. તો ગેસ્ટ કરી લીજો ખોલ્યા પહેલાં, ખોલ્યા પછી તો તમને ખબર પડે જશે. તો અમે છે ને થોડુંક અપગ્રેડ કર્યું બધા એમાં ધીરે ધીરે. ગિમ્બલ આવ્યું, DJI ઓસ્મો મોબાઈલ 7P. તો એને સેટઅપ કરવાનું છે, અનબોક્સિંગ કામ કરી લીધું. તે જે એવું બધું હાલે. અને અમારી મિસા મોર થઈ ગઈ. ને કેવું આવે જે કોઈ વાપરતા હોય એ કીજો. આવું હે કે હા, આમાં બધા એના સેટઅપ ને હે. હા હા, એ તારું તારું છે બાપા બધું. એવી રીતના હોય. હા, પાછળ હે હરિયો. આ લોકને સાથ બૂટતો હતો. એ ચાલુ લ્યો ચાલુ ભાઈ. હા હાલો, અમારે મજૂર આવ્યો ને એને જરીક કામ સીનતો આવા. જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની. તો છે ને અમારે માંડવીમાં ખાતર દેવાનું કામ ચાલુ હે કે તે ખાતર દેવાનું કામ ચાલુ હે આકોરા ને પાણી પણ વારું. તો આકોરા હે ને સાપડાની બધું ભીખું ફિટ કરે તે એ પણ એ ચાલુ હે. જો કે બધી લાઈનો હંધાઈ ગયું, થોડીકમાં સાપડા ફિટ કરવાના રહ્યા, બાકી થઈ જાય એટલે રેડી. આ રીતના ભીખું રીવેટું ફિટ કરે. બે થયાનું કામ આ ચાલુ હે. લાઈનો હારવાની, મૂકવાની, મેલવાની ને આવું બધું. ને મેં પણ હે ને એવું કરે કે હાજી હવે મેં આવે તે બધી બગાડે જાય. અમારે કાલે પાણી વારવું હતું પણ હાજી કાલે લાઈનો ફિટ કરી લીધી ને તો મેં પૂગી આવ્યો. થોડોક ઠાવકો રોગો આવ્યો તો એટલે કંઈમાં નો પાણી વેર્યું કે નો કંઈ બોલ નીકળે ગો. ચાલો ભેખો આ ફિટ કરી લઈએ ને આપણે એ ખાતર દેવાનું હે તે ખાતર દે દઈએ. હાલો, તો આ આપણું DJI નું ગિમ્બલ છે. કાલે જ લેવા જે આવ્યું તો વહેલું 3-4 શનિવારના દિનો આવ્યો. હિમાણીએ પડ્યું હતું તો કાલે લેવા. ને આ એક નવો ખર્ચો કર્યો ઠાવકો રોગો. અમારા યુટ્યુબમાં પહેલો એ વિડીયો ખર્ચો છે મોટો. તો આમાં એક હેઠું સ્ટેન્ડ આવે જાય, સ્ટીક આવે જાય લાંબી, આ મોબાઈલ સ્ટેન્ડ આવે જાય, એ ડાયરેક્ટ મેગ્નેટ આવે ચોટે જાય. ને આ ટ્રેકિંગ મોડ્યુલ આવે ને ફ્લેશલાઇટ આવે ફેરી. તો એ આ લાગે જાય આ રીતના. ને આમાં કેમેરો લાગી જાય. ફેર તમને આગળ કેવું કોઈનું લાગે એ કીજો. કોઈની ઓપરેટ કરતા આવડતું હોય તો કીજો. કરતા આવડતું હોય તો હમણાં આવે ને શીખવાડ દેજો. હમણાં આવડતું નથી, જાડું મોટું આવડે. આ રીતના હે શીખીએ અમે. લે એ તો ગુમરા ફેરે ભીખું એકલું. રૂપિયા નાખે ગુમરા જ ફેરે ને. મારો ખિસ્સોય ગુમરા ફેરે. હા, એ તો એકલું ગુમરા ફેરે. ખિસ્સોય ગુમરા ફેરે આમાં. આવું કઈક છે. નાણી હેઠું કરી લે. મારો જીવ ને ચાલ તો પીડ્યો તો બધું જાહે. ભીખો બેહાર દીધો હેઠો એની. એ તારે હલે શેરી ગમા હલે તો ખરું પછી આમાં હે ને હમણાં ફાવતું નથી. આમાં સિસ્ટમ તો જાજી આવે તો હમણાં કંઈ નથી સમજાતી. ઝૂમની બધી સિસ્ટમ સારી આવે. આ ડબલ આવે અને પાછું અહીં ફેરવે નાખીએ તો પાક ભાંગે લીહો પડવા માંડે. ભાંગે લીહો બાપા. આ રીતના કરીએ ને તો પાછળનો ઓબ્જેક્ટ હોય ને એની ટ્રેકિંગ કરે.
આણું એવું કેવું હોય લીરે હોય જ નહીં આગા પાસે હલે હજે નથી થયું જો આ હે ને હમણાં જે એક્ટિવ કરતા નથી આવડતું જય ઓલી લાઈટ થઈ હજે કનેક્ટિંગ થાય એવું હાલજી હા જો એવો ફેર્યો ફેર્યો એકલો ફેરે હે કામ તો સારું હે પણ કિસ્તા અમારે 100 મહિના શોખ. બે આઈ હે થમ્સ અપ જે કોર જઈએ કોર ઘુમરા ફેરે હે આતા મૂકી દીધું પછી બહુ માપાવે ગણો હા એવો કપડે લઈને એ વહી જાય નહીં તાર ફોન આડો આવે જાય ને હા. હા લ્યો હેઠો રાખા ફોન એમાં યાદ નહીં આ સેટી વહી જાય કેટલે સુધી કપડે ટ્રાય કરીએ એમ કેટલે ખુદી પકડે ને સેટી તાર ફોન હેઠો રાખે એટલે નહીં એ વહી જાય એટલે સુધી તો પલ્લો તો થાવ કો કપડે આને પાછું હકેલે ને મૂકી દઈએ જો કોઈને આવડતું હોય તો આવજો હમણાં શીખવાડવા નકર અમારે 2-4 દિન કોક પાસે શીખવા જવું જોઈએ આ માંડવી પીએ જાય ને તો પછી કોક પાસે શીખવા જવું જોઈએ નકર ખર્ચો માથે પડી કે રોગો કામ ઘરમાં લઈને મૂકી દેવું વાપરતા આવડતું નથી શીખવું જ જોઈએ ને હા ચાલુ બંધ કરતા તો આવડે ને બસ ચાલુ બંધ કરતા આવડે ઓય હાલે ઈ ચાલુ બંધ કરતા ચાલુ કરી લીધું આંખ બંધ કરી એટલે હુવે જાય ફોન જોવે કો હુવે થાકે કોઈ તાકે કોઈ પણ બિચારો અમારાથી થાકે હોય છે કાં હોય મારું રામ જાણે આ બધા કાઢીએ દેંડવાણા આમાં આપણે કંઈ ખબર પડે નહીં ભેરું કામ નીકળી જાય કંઈ ખબર નથી પડતી એક નોખું થઈ જાય તીખેલી હું હા તીખેલી હું નીકળ્યું થઈ જાય નહીં ને બેગમાં પૂરણ મૂકી દ્યો ચાર્જિંગમાં મૂકવા જોઈએ જતા આ હે ને રોગી ઉપાધિ હતી ચાર્જિંગ કરવાની આ ચાર્જિંગ કરવાનું આણી ચાર્જિંગ કરવાનું માઇક ચાર્જિંગ કરવાના અમે તો ખાઈ લઈએ ને ચાર્જિંગ થઈ જાય બધી છે ને ઉપાધિઓના ઘર છે હાલો તો આ કકુડિયા બકુડિયાને પૂરે દી આમાં બેગમાં બેગમાં ને આ બાપાને આમાં ચાર્જિંગમાં મૂકી દીધો આ બધા ખાસ આવવાના હાલો આપણે વેકરે ફૂકી આવ્યા કારુકના એ રહે ને વેકરાની મોટર કાઢવાની છે બધા વાયમાંથી ટ્રેક્ટર કાઢે પણ આપણે કામના બહુરિયા બળવાન બહુરિયા ને તે ટ્રેક્ટરથી કાઢીએ ટ્રેક્ટરમાં બાંધ્યું ખેસવાનું થાય યાર કેસવાનું તૈયારો હાલે મીસા પાણી નહીં આવે ને આગળ હે ને વેકરામાંથી પછી મોટર ઉપર પાણી ના આવે જાય ને એટલે નાળો નાખીને ખેસવા માંડજો બે જણા હાલો ના ધ્યાન આપો મોટર વેકરામાંથી બહાર નીકળે ગઈ એ કાકરા હોતી કાકરા હોતી જી મે નાડો ઈ હેત કરી હડે ગો હા જારી જાય હા મમ્મી સાને બીક લાગે બા આ ભાગે એવી મમ્મીને કોઈ નો ખાઈ જાય માં આજ કેટલો ટાઈમ પછી હેગડી પેટાવી ને ઉપયોગ લીધો ભેખું હેગડીનો આજ જે આમાં હે ને લાઈનમાં એવી હોલ પાડે હેરકી ભેખું તાર હગું ઈ પણ પાણી વારવું તેવા બધી હાલે આધુનિકતા પ્રમાણે હાલવું પડે બસ વધી જઈને ક્યાંક હોલ ધકતું હે આખા હોલ તો કમ્પ્લીટ પડેગા મસ્ત મજાના ને આવું કંઈક ફિટ કરે ભેગું એ ચાલુ ફેર નવી રીતના કરવું ફાયદો તમને હે ને રીલમાં જોવા જેવું એવું હે હા ઠીક હાલો કેવું ને તાજુ પડે કેવું ને કઈ
કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કીજો કે આ કામ કરવા ફિટ કર્યા અહીં નહીં ભીખું લાઈન હાંધવી ચાલુ કરી અટાણે બધું આજે જ કરી લેવું હોય કે લાઈનનું હાંધવાનું કારીગર જ બને જાવ બધી વાતનો તમારે જવું હે ને બોખી રે નેદવાનું ચાલુ હે લાઈનું બાઈનું બધું કમ્પ્લીટ છે પણ લાઈટ ને જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ અમારે બધુંય કમ્પ્લીટ છે પણ લાઇટની હે ને ખેડવારી વાંધો ખેડૂને પાણી ચાલુ થાય એટલે લાઇટ જાય એ અમારે થોડુંક પૂરી કામ હતી પતાવે આવી પછી આવે ને ત્યાં લાઇટ આવે જાય લાઇટવાળાને ફોન કર્યો તો એ 1-1.5 વાગ્યાનું કહેતા હતા ત્યાં સુધી આવીએ નહીં તો અહીં કે હે ને બોખીરે ઘુમરો મારી આવીએ ને થોડુંક ગામમાં લેવું દેવું કરવાનું હતી એ કરતા આવીએ ને આ મિર્સા હાટું પટો લેવો છે ને કોઈ ગામમાંથી લેવો ને હા કામ લેવું મારી દીકાની પટો કાં નાખી પછી ન્યા હા તો આગળ લેવો આપણે હો ગામમાં જઈને હાલો તો આપણે હે ને નીકળીએ ટાણા હોય તે પૂગે જાય આજના છે ને 7:15 જેવું થઈ ગયું ને અમારે ટાણે જવું હે ને રતન પર ભરે કરવા તો કે દિને ત્યાં ટાઈમ જડતો નથી કે મોટરું હાલે નેદવાનું ચાલુ હતું નેદવાનું આજ થયું પૂરું ને મોટરું કરતી ચાલુ પાણી વારવાનું આપણે કામ ચાલુ હે ભેગું ને વટાણે આપણે જાવું રતન પર ટ્રાફિક તો જો પોરબંદરમાં હે તે આજ મોટરસાઇકલને નીકળવાની જગ્યા નથી હા 15 ઓગસ્ટ તૈયારી મીસા તાળી પાડે અમારી કામ હે મીસા મેરો હાલો તો આપણે હે ના થાકાની ઘેર નાથી મોહન ઘર પુગાવ્યા કામ નામ હેણો રોકી વાહ જો તો ભહેતી તા नंबर 1 टूकता दबे गाय है अगले पार्ट में ना ना ओहरे तक का थोड़ा भीखो ओहरे जाजो खाવાનું બંધ કરી દીધું ખાવાનું તો ફેવ પાછો જ પડે મિનિટ વધે જાય તો જ તારા શરીરની જરૂર છે કે તારા શરીરનું સેટિંગ પાકમાં આવે તો જ એમ જે જરૂર હોય તેવું જ એ તો વાતા મિંદ્રું ને રોકી બે રમસ્યું કરે હતા હવા તો બેસે તો ઠીક છે એક ખપટ ભરી હજો જોવું તો મિસાલ તો બની જઈ સારું હે ગરુ તો બાવ દીધું તાર પૂરું છે નિંદ્રા રેમ તો કરે કે બાધે સાથે રમે રમત બગાડ નાખે મેણી મિસાન જોવે જોવું હોય તો એ રોકી મિસા ખબર હે ને હા લાફી બનાવી ભજીયા બનાવ્યા શાક છે રોટલા છે હટને છે આઈટમ ઘણી બધી બનાવી નાખી ના પાડ્યું તું તોય આ ખાવું નતું તો એકલી ખાવું હોત તો કેટલી હોત અમારે મોઈ દાઢે મણી અમારે મોડું થયું ને આવવાનું હતી આજ પાકો ટાઈમે બધે પણ ભીખું થી પુગાણું નહીં પાકે ટાઈમે મોડું થયું એટલી અરે લે લ્યો ભીખું હાલો તો અમે હે ને એવું ખાવા બેસી ગયું ગીતા મીસા જોવા બેઠી એને ખાઈ લીધું મારે મોહિન હીરા જે આવે એ એક ભજીયાનો ઘાણો સેલો હે કરે હા અમારે વીર હે ને આજ પુગેવો ઘેર રક્ષાબંધન ને હાથમું કરવાન ને મીસાની હે ને ઘડીક વાર તા ભાઈ ભાઈ કરતી હતી જરા ખેદો થાય નો મીસા એ ભાઈની ગાડી હે ભાઈની છે
કેદારી કેદારી દુનિયાની કેદારી જો તમે સાથે જો બહુ આડા નાખે ઉતરે છે એ ભાઈ નો વારો હોય હાલો